અગસ્ય મિત્રો આજના એક નવા બ્લોગની અંદર તો અત્યારે સવારમાં આપણને એક એરંડાવાળા અને ઘઉંવાળાની રજા મળી છે. તો ગાય આપણે એકન જવાનું છે. તો જોઈ લો ગાય બધી જઈ રહી છે અને આપણે જઈએ બરોબર. આપણે ગાય બધી લઈને નીકળી ગયા છીએ. આપણે 10 વાગવા આવ્યા છે. 9:30 નીકળ્યા હતા એટલે આમાં બધી ગાય કન જવા દેવાની છે. જોઈ લો પેલી ગાયો વળી રહી છે એ થઈ જવાનું છે બરાબર. પણ અત્યારે સાધન બહુ આવે છે હજી જવાનું છે. જોઈ લો અડધી ગાય પેલી મકા આવી જઈ છે અને એ હજુ જેટલી જાય છે. અને જોઈ લો બાઇકમાં એવું જોઈ દઈશું ને આપણા આખલો ગાય દોડાવવો પડશે જેમ કંઈક જવાનું છે. જુઓ બધી ગાયો તો જઈ રહી છે. આખલો દોડાયો છે કે જુઓ ભાળ જઈ રહ્યું છે. પેલા આમ લઈ જવાની છે. મળીએ પછી કન જઈને. તો કઈ જોઈ લો ગાય બધી મમ્મા આવી ગઈ છે. હોમનું જે કવાળું છે તે એની રજા આલી છે ભાઈ અને ઈંડાવાળાની એ બે અમે અત્યારે ગાયો ચરી રહી છે. આ બાજુ શેઠે હું ઊભો છું ઈંડો પહેવાની એટલા માટે. જો બાકી ગાયને તો અત્યારે મજા આવી ગઈ છે. પછી પાણી પીને હજુ એક બીજા ઈંડાવાળા ખેતરમાં જવાનું છે. તો વ્લોગમાં તમે બન્યા રહેજો. હું તમને બતાવીશ જે ઈંડાવાળા ખેતરમાં બીજા જવાનું છે બરાબર. તો જો આજ તો ઘણા દાડે બ્લોગ ચાલુ કર્યો છે. 4-5 દિવસ થઈ ગયા હતા બ્લોગ નાખે એટલે નાખ્યો નહોતો એટલે અત્યારે નાખી દીધો છે. તો જોઈ લો એટલે ગાય બધી ચારીએ છીએ. તો બ્લોગમાં બને રહેજો. મળીએ પછી. તો મિત્રો હારે ખેતરમાંથી અમે પાણી પીવડાવવા માટે હેડે છીએ. જો બધી ગાયો અમે રોડ ઉપર ચડાવી દીધી છે. પાણી પીવડાવવા માટે જવાનું છે. જો બધી ગાયો જાય આપણે ખાડે પાણી પીવડાવવા જવાનું છે. જઈએ એરા ખાડે જવાનું છે. યસ આવે છે ગેસ અહીં. યસ હજુ બાકી છે ગેસ. આ બાજુથી આવા ગાય બધી નીકળી ગઈ છે. રડું પણ આવે જો. ચલો મળીએ પાણીના ખાડે જઈને. તો કે જો ઈંડાવાળાની રજા આપી છે આપણાને અને આ બાજુ આપણે ચા મેલી દીધું છે. 12:30 વાગે છે એટલે ચા મૂક્યો છે અને ગાયોમાં આરે ખેતરમાં પેલા ખેતરમાં જઈએ. જો હું તમને બતાવું દેખાતી હોય ગાય સીટી જઈ જુઓ તો સરસ છે ને. આ બાજુ ચા ઉકાળવાનું ચાલુ છે બરાબર. ચા ઉકાળીને ભાઈ પીએ. તો બને રહેજો અમારા બ્લોગની અંદર. મળીએ પછી. તો મિત્રો આ ઈંડાવાળા ખેતરમાં અમે આવી ગયા છીએ. ચા પી લીધો. ગાય બધી આપણી ચરે છે જુઓ આટલામાં બધા. અડધી આ બાજુ ચરે છે. એક બીજો હોમમાં તો એક ઈંડાવાળું ખેતર હતું એમાંથી ડાયરેક્ટ ગાયો આવી જઈ સારી આપણા ખેતરમાં બરાબર. આ પોતાનું ખેતર છે. બધા ઈંડાને એવું ખેડવાનું હતું એ બાકી બધું પતી ગયું છે. તો અત્યારે અમે ગાયો ચારીએ છીએ. જુઓ બધી ચરસ. તો સપોર્ટ કરજો ગાઈસ. જેમ કે સપોર્ટ મળતો નથી જોવો એવો એટલે સપોર્ટ બતાવો યાર થોડો. 582 ફોલો સબસ્ક્રાઈબ પૂરા થયા. જલ્દીથી 1000 કરાવી દેજો. બીજું કશું કહેતો નહીં એટલું કરાવજો. અને આ બાજુથી આપણી ભેંસ આવી રહી છે જુઓ. તો બ્લોગમાં બને રહેજો પછી મળીએ. અત્યારે તો બસ 2:30 વાગી ગયા છે અને આપણી ગાય આમાં ને ઓટા ફેરા કરી રહી છે. જેમ કે પાણી પીવડાવીને આવ્યા હતા તો એ મને લાગે ફેર તરસી થઈ જાય છે. જોઈ લો પેલી મકા હતી હાલ એટલી વારમાં આ બાજુ આવી જાય છે અને ધોળમ ધોળ કરી રહી છે બહુ. જુઓ હેડી જ જાય શકે. સુખી જ નથી રહેતી. થોડ કરે છે
ચરતી નહીં કે ઊભી નહીં રહેતી. ચોક સોયલે ઊભી રહે, આ રીતના સોયલો હોય એ બાજુ ઊભી રહે તો પણ સારું. આ તો એકલો ધોળ કરી રહી છે બસ, બરોબર. ધોળ જ કરે, બીજું કશું કરતી નહીં. તો જુઓ બે હાલ પેલી બુડી ગયા બાજુ હતી ને, સીધી તો જતી રહી સેટ પેલા ખૂણા મકાન. સોયલો જેવો મસ્ત તો ઊભી નહીં રહેતી. જો ગેસ આયરો મોરસ સીદડાનો, પછી મને આવશે હોગળિયું આવશે ગેસ. સવારે તો વરસાદ આવે એવું હતું, પણ અત્યારે તો જુઓ બધો વાદળો ખુલ્લો ભેગો થઈ ગયો, પાવ છૂટી ગયો. ગાયો તો ધોળમધોળ કરે છે. આ બે ગાયો શું હોય, કોક એ સોયલે ઊભી રહી છે અને હોમે લેબડા ને ઊભી રહી છે. બીજી તો બધી ધોળ જ કરી રહી છે. ઉપરિયાવાનું બિલકુલ નામ લેતી નહીં. એટલે આમાં આપણે તો શું કરીએ, એમાં ધોળવા દઈએ તાણ થાકશી એટલે ઊભી રહે. અને અમે સીધી પેલા આગળના ઈંડાવાળા એ ક્ષેત્રે ને એમાં જવા માટે કોશિશ કરે છે. તો એમાં જાય એટલે પછી આપણે જવું પડશે એમાં. બીજું શું કરશું? હાલ તો વહેલી ખેંચો લઈ જાય, 4 વાગે લઈ જઈશું ગેસ. 4 વાગે લઈ જવી પડે. તો બને રહેજો બ્લોગમાં, મળીએ પછી. તો બસ જોઈ લો, ગાયોમાં આવી જશે ને આ બે લડી રહ્યો. 3 વાગ્યા છે એટલે ગાયો બધી આમાં ફરી રહી છે અત્યારે. જોવે ઈંડાવાળા ખેતરમાં આવીને ઊભી રહી છે. તો પેલા ખેતરમાં તો ધોળ કરતી હતી, તે આમાં આવી છે, તે ઉડી છે બરાબરની. જોવે બકરું પેલી બાદ જાય છે, ગાયો બાદ ચરે છે. તો બ્લોગમાં બનાવી રહેજો, પછી બીજી ડિટેલ આલશું તમને બીજા કટમાં. તો જો ગેસ પાણી પીવડાવવા તો આપણે લઈને આવી જઈએ છીએ, પણ પાણી તો બધું ડોરાઈ ગયું છે, કોઈ હાજુ છે નહીં. આવેલું પણ હજુ બહુ પોક્યું નહીં. આ તરસી હતી, જોઈ લો હજુ તો પી નહીં રહી, તો પીધે જાય છે. ગેસ પણ આમ તો દોડી જાય, ઓળી હતી પણ દોડી હતી એટલે બધું દોડી નાખ્યું છે. તો આટલી જાય છે, બીજી બધી આ બાજુ જઈ રહી છે. તમને બતાવું જુઓ, આ બધી જાય છે. તો કઈશ ગાયો બધી આટલે જઈ રહી છે. તો આમાં આટલા આપણો બ્લોગ પૂરો કરવાનો છે. તો તમને અમારો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. બરોબર, મળશું એક નવા બ્લોગ સાથે કાલે. જય માતાજી. સબસ્ક્રાઈબ કરજો.